મિત્રો કેમ છો? આપણે આજે ગણિતના વિષયનો અભ્યાસ કરવાના છીએ. તમને યાદ છે ગણિત વિષયમાં આપણે સત્ર 2 માં અત્યાર સુધી કેટલું ભણ્યા છીએ? તમારું ગણિતનું 5મા ધોરણનું પાઠ્યપુસ્તક ખોલો અને જુઓ કે આપણે કેટલું ભણી ગયા છીએ. આપણે અત્યાર સુધી ગણિત વિષયમાં અગાઉ એકમ 8 કેલ્ક્યુલેટરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર ને? ભાઈ, કેલ્ક્યુલેટરનો અભ્યાસ કરવાની મને તો બહુ મજા આવી હતી. તમને પણ મજા આવી હતી ને? આપણે કેલ્ક્યુલેટર વિશે ઘણું બધું ભણી ગયા છીએ. તો ચાલો યાદ કરીને કહો જોઈએ આપણે કેલ્ક્યુલેટરમાં શું શું ભણ્યા હતા. તો આપણે કેલ્ક્યુલેટરના આ પ્રકરણમાં સૌપ્રથમ જ્યારે કેલ્ક્યુલેટરની શોધ થઈ નહોતી ત્યારે મનુષ્ય નાની મોટી ગણતરીઓ કરવા માટે આંગળીઓ, કાંકરાનો ઢગલો, ઝાડની ડાળીઓની જુડી તથા મણકા ઘોડીનો ઉપયોગ કરતા હતા. તે યાદ કર્યું. ત્યારબાદ આપણે વિવિધ પ્રકારના કેલ્ક્યુલેટર વિશે જાણકારી મેળવી. તમને યાદ છે કે કયા કયા પ્રકારના કેલ્ક્યુલેટર વિશે જાણ્યું? હા, ખૂબ સરસ. તમને તો યાદ છે આપણે સાદું કેલ્ક્યુલેટર અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વિશે માહિતી મેળવી. ત્યારબાદ કેલ્ક્યુલેટરના ઉપયોગ વિશે જાણકારી મેળવી, જેમાં કેલ્ક્યુલેટરની મદદથી સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ગાણિતિક ક્રિયાઓ કરી શકાય છે. ઉપરાંત સાયન્ટિફિક કેલ્ક્યુલેટર દ્વારા ગણિતમાં આવતી વિશિષ્ટ ગણતરીઓ ચોકસાઈથી અને ખૂબ જ ઝડપથી થઈ શકે છે તેનો ખ્યાલ મેળવ્યો. ત્યારબાદ કેલ્ક્યુલેટરના વિવિધ બટનની ઓળખ અને ઉપયોગોની સમજ મેળવી, જેમાં આપણે કેલ્ક્યુલેટરના વિવિધ બટન જેમ કે ઓન બટનનો ઉપયોગ કેલ્ક્યુલેટરને ચાલુ કરવા માટે થાય છે. 0 થી 9 સુધીના બટનને ગણતરીના અંકો તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ચિહ્નોના બટનનો ઉપયોગ પ્રાથમિક ગાણિતિક ક્રિયાઓ કરવા માટે વપરાય છે. તેમજ બરાબર બટનનો ઉપયોગ સમગ્ર ગણતરીનું અંતિમ પરિણામ જાણવા માટે થાય છે. આમ કેલ્ક્યુલેટરમાં બીજા ઘણા બટનો અને તેના ઉપયોગ વિશે જાણકારી મેળવી. કેલ્ક્યુલેટરની મદદથી દાખલા ગણતા શીખ્યા. એ પછી આપણે કેટલાક ઉદાહરણ જોયા, જેમાં કેલ્ક્યુલેટરની મદદથી સરવાળા, બાદબાકી, ગુણાકાર જેવા દાખલા ગણ્યા. અને છેલ્લે શીખેલી બાબતોના વધુ અભ્યાસ માટે સ્વાધ્યાયના પ્રશ્નોની ગણતરી કરી, જેમાં પ્રશ્ન 1માં કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરી. એ પછી ખાલી જગ્યાઓ જોઈ. ત્યારબાદ એક સરસ મજાની કેલ્ક્યુલેટરની કરામતની રમત રમ્યા, જેમાં તમને ખૂબ મજા પણ આવી હશે. તો આપણે કેલ્ક્યુલેટરના પ્રકરણમાં આટલું શીખ્યા હતા. હવે તમે કેલ્ક્યુલેટરને તો ખૂબ સારી રીતે સમજી ગયા હશો, ખરું ને? હવે આપણે આગળ એવા જ એક પ્રકરણ વિશે ભણવાના છીએ જે વ્યવહારુ જીવનમાં ખૂબ ઉપયોગી થશે. તો ચાલો કહો જોઈએ કેલ્ક્યુલેટર પછીનું પ્રકરણ કયું છે? તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ તો સરાસરી. આજે આપણે સરાસરી એટલે કે એવરેજનો અભ્યાસ કરીશું. તો સરાસરીના આ પ્રકરણમાં આપણે શું શીખવાના છીએ તે જોઈ લઈએ. પ્રથમ કંઈક નવું શીખીશું, એટલે કે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રવૃત્તિ 1 કરીશું, જેમાં રમત રમવાની છે. અને આ રમત તમે શાળાના મેદાનમાં તમારા મિત્રો સાથે રમી શકશો અને આ રમત રમવાની તમને બહુ મજા આવશે. એ પછી
આપણે સરાસરી વિશે સમજીશું. સરાસરી શોધવાનું સૂત્ર જોઈશું. એ પછી આપણે કેટલાક ઉદાહરણ જોઈશું. ઉપરાંત પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણની પણ ગણતરી કરીશું. એ પછી મહાવરો એક કરીશું. રમત રમતા રંગ પૂર્ણી કરતા દાખલા ગણીશું. એ પછી આપણે વ્યવહારુ કોયડામાં સરાસરીનો ઉપયોગ જોઈશું, એટલે કે સરાસરીના દાખલા ગણીશું. ત્યારબાદ શીખેલી બાબતોના વધુ અભ્યાસ માટે આપણે મહાવરો 2 કરીશું. અને છેલ્લે પ્રકરણના અંતમાં સ્વાધ્યાયના દાખલા ગણીશું. તો સરાસરીના આ પ્રકરણમાં આપણે આટલું શીખવાના છીએ. તમને થશે એક સાથે આટલું બધું શીખવાનું? ના ના ના, આપણે ધીમે ધીમે તમને સમજણ પડે તેમ આગળ વધીશું. પણ હા, તમારે આ પ્રકરણ ધ્યાન રાખીને ભણવાનું છે, કેમ કે રોજિંદા વ્યવહારમાં સરાસરીનો ઉપયોગ થાય છે. તો ધ્યાન રાખીને ભણશો ને? ખૂબ સરસ. તો ચાલો આજની ભણવાની શરૂઆત કરીએ. હવે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રવૃત્તિ 1 કરીએ. તમે જોશો કે એમાં એક પ્રવૃત્તિ કરવાની છે, એટલે કે રમત રમવાની છે. તો તમારે આ રમત રમવી છે ને? ચાલો આ રમત કેવી રીતે કરવી એ હું તમને સમજાવું. પછી તમે શાળાના મેદાનમાં આ રમત કરજો. પણ અત્યારે જોઈ લો કે શું કરવાનું છે. બધા વિદ્યાર્થીઓ બહાર જાઓ. 2 મિનિટમાં જેટલા કાંકરા વીણી શકો તેટલા લઈને આવો. હવે શિક્ષકની સૂચના મુજબ 5-5ના જૂથમાં વહેંચાઈ જાઓ. જૂથના બધા વિદ્યાર્થીઓ પાસે કેટલા કાંકરા છે તે ગણો. હવે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે કાંકરા વહેંચવા માટે શું કરીશું? તો ચાલો આ રમતને સમજવા માટે 5 વિદ્યાર્થીઓ આ રમત કેવી રીતે રમે છે તે જોઈએ. 5 વિદ્યાર્થીઓ મેદાનમાં જાય છે. 2 મિનિટ માટે મેદાનમાંથી મળતા કાંકરા વીણી લાવે છે, જેમાં હરી પાસે 9, ધરતી પાસે 5, અનિલ પાસે 7, ફિરોઝ પાસે 8 અને સ્ટેલા પાસે 6 કાંકરા છે. તેમણે જૂથના 5 વિદ્યાર્થીઓના કાંકરા ભેગા કરી વચ્ચે મૂકી દીધા. આ બધા વિદ્યાર્થીઓએ પહેલી વખત આ રીતે કાંકરા વહેંચ્યા. ત્યારબાદ 5 વિદ્યાર્થીઓ વારાફરતી એક કાંકરો લેવા લાગ્યા. વચ્ચે મૂકેલા બધા કાંકરા પૂરા થઈ ગયા પછી બધાએ પોતપોતાની પાસેના કાંકરા ગણ્યા. તો બધા પાસે 7 કાંકરા હતા. ફરીથી તેમણે કાંકરા વચ્ચે મૂકી બીજી વખત તેઓએ આ રીતે કાંકરા વહેંચ્યા. જૂથના 5 વિદ્યાર્થીઓએ કાંકરા ભેગા કરી વચ્ચે મૂકી દીધા. ત્યારબાદ જૂથના સભ્યોની સંખ્યા વડે કાંકરાની સંખ્યાનો ભાગાકાર કર્યો. સરાસરી બરાબર કાંકરાની કુલ સંખ્યા ભાગ્યા કુલ સભ્યો બરાબર 35 ભાગ્યા 5 બરાબર 7 કાંકરા. આથી કહી શકાય કે જૂથના દરેક સભ્યોને મળતા કાંકરા એ સરાસરી કાંકરા કહેવાય. આપણે આગળના ધોરણમાં 1 અંકના, 2 અંકના, 3 અંકના સરવાળા શીખી ગયા છીએ, ખરું ને? આ જ્ઞાનનો ઉપયોગ કરી સરાસરી એટલે કે શું અને તે કેવી રીતે શોધાય તે આપણે શીખીશું. તો ચાલો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે મિત, જીત અને પ્રીત 3 ભાઈઓ છે. ત્રણેય ભાઈઓ દરરોજ સાંજે દૂધ ઘેર ઘેર પહોંચાડી તેના મહેનતાણા પેટે અનુક્રમે 66 રૂપિયા, 54 રૂપિયા અને 75 રૂપિયા મેળવે છે.
જો આ રકમ ભેગી કરી તેઓ સરખે ભાગે વહેંચી લે તો દરેકને ભાગે 65 રૂપિયા આવે. અહીં 65 રૂપિયા એ 66 રૂપિયા, 54 રૂપિયા અને 75 રૂપિયાની સરેરાશ છે એમ કહેવાય, જે નીચેના સૂત્રની મદદથી સમજીએ. સરાસરી શોધવાનું સૂત્ર છે સરાસરી બરાબર આપેલી રકમનો સરવાળો ભાગ્યા રકમોની કુલ સંખ્યા. તો હવે તમે જોશો કે આપેલ મહેનતાણાને સરખા ભાગે વહેંચવાના છે. બરાબર 66 વત્તા 54 વત્તા 75. હવે 3 ભાઈઓ વચ્ચે સરખે ભાગે વહેંચવાના છે, એટલે કે કુલ સંખ્યા 3 છે, એટલે ભાગ્યા 3 બરાબર 195 ભાગ્યા 3 બરાબર 65 સરાસરી આવશે. તો ચાલો હવે સરાસરી શોધવાનું સૂત્ર જોઈએ. તમે ધ્યાનથી જુઓ અને સમજો. સરાસરી આપેલી સંખ્યાઓના સરવાળાને કુલ સંખ્યા વડે ભાગતા મળેલ સંખ્યાને આપેલ સંખ્યાઓની સરાસરી કહે છે. સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. સરાસરીને સરેરાશ પણ કહે છે. તમે સરાસરીના સૂત્રમાં જોયું કે આપેલી રકમના સરવાળાની સમાન ભાગે થયેલી વહેંચણીને સરાસરી કહેવામાં આવે છે, અને સરાસરીને સરેરાશ પણ કહી શકાય છે. ચાલો હવે આ સૂત્ર પરથી સરાસરીના દાખલા જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 1 આપેલ છે, તે જોઈએ. 23, 20, 19 અને 18ની સરાસરી શોધો. ઉકેલ. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બધી જ સંખ્યાઓનો સરવાળો કરીશું અને પછી તેને કુલ સંખ્યા વડે ભાગીશું. સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા બરાબર 23 વત્તા 20 વત્તા 19 વત્તા 18 ભાગ્યા 4 બરાબર 80 ભાગ્યા 4, એટલે કે 80 ને 4 વડે ભાગતા અંશમાં 20 અને છેદમાં 1 આવે, બરાબર 20. જવાબ સરાસરી બરાબર 20. ચાલો હવે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું ઉદાહરણ 2 જોઈએ. તમે ધ્યાનથી જુઓ અને સમજો. 150, 168, 124, 105, 143 અને 114ની સરાસરી શોધો. ઉકેલ. સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા બરાબર 150 વત્તા 168 વત્તા 124 વત્તા 105 વત્તા 143 વત્તા 114 ભાગ્યા 6 બરાબર 804 ભાગ્યા 6. 804 ને 6 વડે ભાગતા અંશમાં 134 અને છેદમાં 1 આવે, બરાબર 134. જવાબ સરાસરી બરાબર 134. પાઠ્યપુસ્તકના દાખલા તો આપણે જોઈ લીધા. આપણે હજુ વધુ એક દાખલો જોઈએ. 200, 194, 18, 36 અને 147ની સરાસરી શોધો. ઉકેલ. સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા બરાબર 200 વત્તા 194 વત્તા 18 વત્તા 36 વત્તા 147 ભાગ્યા 5 બરાબર 595 ભાગ્યા 5. 595 ને 5 વડે ભાગતા અંશમાં 119 અને છેદમાં 1 આવે, બરાબર 119. જવાબ સરાસરી બરાબર 119. આપેલી રકમોના સરવાળાની
સમાન ભાગે થયેલી વહેંચણીને સરાસરી કહેવામાં આવે છે. સરાસરીને સરેરાશ પણ કહી શકાય છે. આ બાબત તમારે યાદ રાખવાની છે. ચાલો આપણે દાખલા તો જોઈ ગયા. હવે આપણે શીખેલી બાબતોના અભ્યાસ માટે મહાવરો 1 કરીએ. મહાવરો 1માં પતંગિયામાં રંગ પૂરવાના છે. તો ચાલો મહાવરા 1માં આપેલ સૂચના વાંચો. ફૂલમાં લખેલા અંકોની સરાસરી પતંગિયામાં આપેલી છે. તેમની જોડ બનાવી જોડમાં સરખો રંગ પૂરો. શું કરવાનું છે એ હું તમને સમજાવું. અહીં ફૂલો આપેલા છે અને તેની પાંદડીઓમાં કેટલાક અંકો આપેલા છે. બરાબર. ફૂલ સિવાય પતંગિયા પણ આપેલા છે જેમાં એક જ અંક લખેલો છે. એટલે આપેલ કોઈ પણ એક ફૂલની સરાસરી આપેલા કોઈ એક પતંગિયામાં છે. સરાસરીનો જવાબ મેળવી તેની જોડ બનાવવાની છે. જવાબ મળતા જોડ બનાવીશું. એટલે કે આપેલ ફૂલમાં રંગ કરેલ છે તેવો જ રંગ પતંગિયામાં પૂરીશું. તો ચાલો પતંગિયા અને ફૂલની જોડ બનાવી તેમાં રંગ પૂરવા માટે અહીં આપેલ ફૂલ જોઈએ. અહીં આપેલ ફૂલમાં 735, પછી છે 521, ત્યારબાદ 814 અને 442 અંક આપેલ છે. હવે આ ફૂલમાં આપેલ કુલ અંકોની સરાસરી શોધીએ. તો સરાસરી શોધવા માટેનું સૂત્ર છે, કહો તો. સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા બરાબર 735 વત્તા 521 વત્તા 814 વત્તા 442. હવે ફૂલમાં કેટલી સંખ્યા છે? હા, 4. તો ભાગ્યા 4 કરીશું. હવે સંખ્યાઓનો કુલ સરવાળો કરતા 2512 મળશે ભાગ્યા 4. હવે 2512 ને 4 વડે ભાગતા જવાબ 628 મળશે. હવે તમે જુઓ તો કોઈ પતંગિયામાં 628 છે? હા, જુઓ અહીં. તો આ પતંગિયામાં એટલે કે 628 અંક લખેલ છે. તે પતંગિયામાં રંગ પૂરો. રંગ કયા ફૂલ જેવો કરશો? હમણાં આપણે જે ફૂલની સરાસરી મેળવી તે ફૂલમાં કરેલ રંગ જેવો રંગ આ પતંગિયામાં કરીશું. તો ચાલો હવે આ જ રીતે બીજા ફૂલમાં આપેલ અંકોની સરાસરી શોધીએ અને તેની જોડ બનાવી તેવો જ રંગ પૂરીશું. તો ચાલો સરાસરી મેળવીએ. સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. હવે અંકોની ગણતરી કરીએ. 26 વત્તા 13 વત્તા 39 વત્તા 52 વત્તા 65. કુલ સંખ્યા છે 5. તો ભાગ્યા 5 કરીશું. આપેલી સંખ્યાઓનો સરવાળો કરતા 195 મળશે ભાગ્યા 5. હવે 195 ભાગ્યા 5 નો ભાગાકાર કરતા 39 જવાબ મળશે. તમે જુઓ તો ક્યાંય કોઈ પતંગિયામાં 39 અંક લખેલો છે? હા, અહીં આ પતંગિયામાં 39 અંક લખેલ છે. તો તે પતંગિયામાં આપેલ ફૂલ જેવો રંગ પૂરો. હા, એવો જ રંગ. ખૂબ સરસ. તમને રમત સાથે ગણિત વિષય ભણવાની મજા આવી રહી છે ને? ચાલો આગળ વધીએ. અહીં જુઓ, આ ફૂલમાં આપેલી સંખ્યા જુઓ. 2532, 5020, 4667. હવે સરાસરીનું સૂત્ર શું છે કહો તો? હા, સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો અહીં
આપેલી સંખ્યા કઈ છે તે લખો. બરાબર 2532 વત્તા 5020 વત્તા 4667 કુલ સંખ્યા એટલે કે કેટલા અંક છે તે, એટલે કે ભાગ્યા 3. હવે આપેલી સંખ્યાઓનો સરવાળો કરતા 12219 મળશે ભાગ્યા 3, એટલે કે આપેલ રકમનો ભાગાકાર કરતા 4073 સરાસરી મળશે. તો અહીં આપેલ પતંગિયામાં ક્યાંય 4073 અંક આપેલો છે? હા, અહીં આ પતંગિયામાં 4073 અંક આપેલો છે. તો આ ફૂલમાં આપેલ રંગ એ પતંગિયામાં પૂરો. જુઓ, આમ રંગ પૂરાઈ ગયો છે ને. હવે આગળનું ફૂલ જુઓ. અહીં ફૂલમાં આપેલ અંક જુઓ: 250, 912, 614 અને 336 છે. આ અંકોની સરાસરી મેળવવાની છે. હવે સરાસરીનું સૂત્ર મૂકીએ. સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. ફૂલમાં આપેલી સંખ્યાઓ કઈ છે? 250 વત્તા 336 વત્તા 912 વત્તા 614. કુલ સંખ્યા કેટલી છે કહો જોઈએ? હા, 4 છે. તો ભાગ્યા 4. હવે સરવાળો કરતા 2112 મળશે ભાગ્યા 4. હવે આ સંખ્યાઓનો ભાગાકાર કરતા 528 મળશે, એટલે કે સરાસરી 528 મળશે. તો હવે તમે જુઓ કે કોઈ પતંગિયામાં 528 અંક આપેલ છે? આપ્યો છે ને? હા, તો આ પતંગિયામાં ફૂલમાં કરેલ રંગ જેવો રંગ પૂરો. જુઓ આમ. હવે જુઓ તો કોઈ ફૂલ બાકી છે? હા, આ ફૂલ. આ ફૂલમાં 36, 89, 75, 47, 60, 53 અંક આપેલા છે. અને આ ફૂલમાં કુલ 6 પાંદડીઓ છે. હવે આપણે સરાસરીનું સૂત્ર મૂકીશું. સરાસરી બરાબર આપેલ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. બરાબર, હવે સંખ્યાઓ મૂકતા 36 વત્તા 89 વત્તા 75 વત્તા 47 વત્તા 60 વત્તા 53 ભાગ્યા કુલ 6 અંક છે, એટલે ભાગ્યા 6. હવે આપેલી સંખ્યાઓનો સરવાળો કરતા કુલ 360 મળશે ભાગ્યા 6. હવે 360 અને 6 નો ભાગાકાર કરતા 60 મળશે, એટલે કે સરાસરી 60 મળશે. તમે જુઓ તો આપેલ પતંગિયામાં 60 અંક છે. હા, તો 60 લખ્યું છે તે પતંગિયામાં આપેલ ફૂલ જેવો રંગ પૂરો. અહીં આપણો મહાવરો એક પૂરો થાય છે. તમને મહાવરો એક કરવાની ખૂબ જ મજા આવી હશે, પણ સરાસરીના આજના અંકમાં આટલું છે. પરંતુ જતા જતા આપણે એકવાર પુનરાવર્તન કરી લઈએ, જેથી આપણે આજે શું શીખ્યા એ યાદ આવી જાય. બરાબર ને? તો યાદ કરીને કહો જોઈએ. આજે આપણે વ્યવહારિક જીવનમાં ઉપયોગી એવું પ્રકરણ સરાસરી વિશે ભણ્યા. સરાસરીમાં આજે આપણે સૌપ્રથમ એક રમત રમતા શીખ્યા, જેના દ્વારા સરાસરી વિશે સમજ્યા. અને હા, આ રમત તમારે શાળામાં પણ રમવાની છે, જે તમે તમારા શિક્ષકશ્રીની મદદથી રમજો. એ પછી આપણે સરાસરી વિશે સમજવા માટે પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ જોયું.
સરાસરી શોધવાનું સૂત્ર પણ લખ્યું. કહો જોઈએ, સરાસરી શોધવાનું સૂત્ર શું છે? હા, સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. આપેલી સંખ્યાઓના સરવાળાને કુલ સંખ્યા વડે ભાગતા મળેલ સંખ્યાને આપણે સંખ્યાઓની સરાસરી કહીએ છીએ. સરાસરીને સરેરાશ પણ કહે છે. આ બાબત તમારે યાદ રાખવાની છે. એ પછી આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 1 અને 2 કર્યા, જેમાં આપેલ સંખ્યાઓની સરાસરી શોધી હતી અને પછી મહાવરો 1 કર્યો હતો. મને તો એમાં રંગ પૂરવાની મજા આવી. તમને પણ મજા આવી હશે, ખરું ને? આજે આપણે શું શીખ્યા તે તો જોઈ ગયા, પણ આવતા અંકમાં આપણે મળીશું ત્યારે સરાસરીના પ્રકરણમાં શું શીખવાના છીએ તે જોઈ લઈએ. આવતા અંકમાં આપણે મળીશું ત્યારે વ્યવહારુ કોયડાઓ વિશે જાણીશું. વ્યવહારુ ઉદાહરણોમાં સરાસરીનો ઉપયોગ જોઈશું, જેમાં ઉદાહરણ 3 અને 4 જોઈશું. એ પછી શીખેલી બાબતોના વધુ અભ્યાસ માટે મહાવરો 2 જોઈશું. તો આવતા અંકમાં તમારા ગણિતના પાઠ્યપુસ્તક સાથે હાજર રહેજો. ત્યાં સુધી આવજો.